મહેસાણા જિલ્લાના જોટાણાનું મરચું મહેસાણા સહિત દેશ વિદેશમાં ખવાય છે। જોટાણામાં 1-2 નહીં પણ 15-20 જાતના મરચાં મળે છે અને એ પણ પોતાની નજર સમક્ષ ઘંટી માંગ દળીને આપે છે, એટલે કે કોઈ પણ રંગ કે મિશ્રણ વગરનું શુદ્ધ મરચું અહીં મળે છે। જોટાણા તાલુકામાં ખેડૂતો રોકડિયા પાક મરચાંની ખેતી તરફ વર્ષોથી વળી ગયા છે। મરચાંને છોડ પર જ સુકાવા દઈ મરચાંના ડોડવા તૈયાર કરે છે અને ત્યારબાદ સૂકા આખા મરચાં જોટાણાના માર્કેટ યાર્ડ અને માર્કેટમાં પણ વેચે છે, જેના કારણે અહીં જ ખેતી અને અહીં જ વેપાર થવાથી જોટાણાનો મરચાંનો વેપાર વધ્યો છે। આ વિસ્તારમાં મરચાંના પાક માટે અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ સારું થતું હોય છે। આ વર્ષે મરચું 25% સસ્તું થયું છે, તો હળદર 25% મોંઘી થઈ છે। ઊંઝા જેમ મસાલા માર્કેટની ઓળખ ધરાવે છે તેમ જોટાણામાં મરચાંનું મોટું માર્કેટ જોવા મળી રહ્યું છે। અહીં અનેક ખેડૂતો વેપારી બની મરચાંને દળીને બિઝનેસ કરવા પોતાની દુકાનો બનાવી વ્યવસાય પણ કરી રહ્યા છે। જોટાણાનું મરચું મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને વિદેશમાં પણ જાય છે। આખા વર્ષનું મરચું હળદર સહિતના પોતાની નજર સમક્ષ ફેલાયેલા મસાલા નજર લેવા લોકો દૂર દૂરથી જોટાણા આવે છે। ઓકે, શું નામ તમારું? અમરીશભાઈ। અમરીશભાઈ, ખાસ જોટાણાનું મરચું ફેમસ કેમ કહી શકાય? જોટાણાનું મરચું એટલા માટે ફેમસ છે, અહીંયા લોકલ ઉત્પાદન થાય છે દેશી મરચાંનું। અહીંયા રૂબરૂ દળીને આપવામાં આવે છે। મરચું, હળદર, ધાણા, જીરું ઓરિજિનલ મરચું આપવામાં આવે છે। ગ્રાહક આવે રૂબરૂ દળીને લઈ જાય છે। વર્ષે કેટલા ટન જાય છે બહાર? વર્ષે લાખો કિલો મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આખા ઓલ ગુજરાતની ગ્રાહકી અહીંયા લાગે છે। વિદેશ પણ એક્સપોર્ટ થાય છે। કેટલા સ્ટોલ હશે મરચાના? અહીંયા આગળ 10-12 સ્ટોલ મેન છે। 20 થી 25 વેપારીઓ છે। 20 થી 25 વેપારીઓ મરચાનો ધંધો કરે છે। એક્સપોર્ટ કેટલું થતું હશે? એક્સપોર્ટ વર્ષે 20 થી 25 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થતું હશે અહીંયા। કેટલું વાર્ષિક ટર્નઓવર છે એક્સપોર્ટર ગુજરાતમાં બધું? વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર હશે અહીંયા મરચાનું। એકલા મરચાં, હળદર, ધાણા, જીરું, મસાલા। શા માટે એનું આટલી ગુણવત્તા છે? અહીંયા ચોખ્ખું ક્લીન એન્ડ નેટ મરચું આપવામાં આવે છે ગ્રાહકોને અને રૂબરૂ દળીને આપવામાં આવે છે। ગ્રાહક લેવા આવે એટલે રૂબરૂ દળીને આપવામાં આવે છે। મરચા રેશમપટ્ટી, કાશ્મીરી, દેશી, અહીંના દેશી ફેમસ મરચા છે। દેશી, કાશ્મીરી, રેશમપટ્ટી, પટણી મરચા, એ બધા મરચા અહીંયા રાખવામાં આવે છે। સસ્તું મરચું દેશી બીટા સાથે મરચું આવે છે, 250 થી ચાલુ થાય। ઉપરમાં મોંઘું કાશ્મીરી મરચા આવે છે, 700 રૂપિયા સુધીના મરચા આવે છે।